હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું। આજે આપણે બનાવીશું વાલનું શાક। તો જો આપણે મોટી સાઈઝના વાલ આવે ને તે લઈ લીધા હતા અને રાત્રે પલાળીને મૂકી દીધા હતા। તો અત્યારે આપણે જોઈ શકો છો તમે કેવા સરસ ફૂલેલા થઈ ગયા છે। હવે આપણે આમાં બાફા તો પડશે પણ 1 થી 2 ચીટી લગાવવી પડશે, કેમ કે આપણે રાત્રે પલાળ્યા હતા એટલે સરસ રીતે થઈ ગયા છે આપણા વાલ। અને આપણે જો ડુંગળી અને લસણની ગ્રેવી કરવાની છે, 1 મોટી સાઈઝના ટમેટાની ગ્રેવી કરવાની છે, ડુંગળી પણ 1 નંગ જ લીધી છે આપણે। તો હાલો હવે આને વાલને બાફવા મૂકી દઈશું। જો આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી રેડી થઈ ગઈ છે અને આપણે વાલ પણ બફાઈને સરસ રેડી થઈ ગયા છે। તો હાલો હવે આપણે તેલ મૂકી દઈશું। આપણે જો 2 અઢી પાવડા જેટલું તેલ લઈ લીધું છે। તો હવે તેલમાં આપણે રાઈ એડ કરીશું। આપણું તેલ આવ્યું કે નહીં ખબર પડે। જો આપણે રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે, આપણે મીઠી લીમડીના પાન એડ કરી દઈશું। એમાં થોડીક હિંગ એડ કરી દઈશું। પછી આપણે જે ડુંગળી લસણની ગ્રેવી રાખી છે એ એડ કરીશું। જો આપણે ડુંગળીની ગ્રેવી સરસ ચડી જાય ને પછી આપણે ટમેટાની ગ્રેવી એડ કરવાની છે। જો આપણે આ સરસ રીતે ચડી જાય ને પછી આપણે ટમેટાની ગ્રેવી એડ કરશું, પછી બાકી મસાલા એડ કરશું। જો આપણે ડુંગળીની ગ્રેવી ચડી ગઈ છે, હવે આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું અને સરસ રીતે ચડવા દઈશું। તો જો આપણે બધી ગ્રેવી છોડીને રેડી થઈ ગઈ છે, તો આપણે હવે મસાલા એડ કરીશું। તો પહેલાં આપણે હળદર પાવડર લઈશું, થોડો હળદર પાવડર, થોડુંક કાશ્મીરી લાલ મરચું, થોડું રેગ્યુલર મરચું તીખું, થોડો ગરમ મસાલા પાવડર, થોડું ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક, મીઠું, તમને જેવું મીઠું પસંદ હોય તે પ્રમાણે તમે ગોળ કે ખાંડ લઈ શકો છો। આપણે ગોળ નથી લેતા, થોડીક ખાંડ લીધી છે। આમાં ગોળ કે ખાંડ નાખવું જરૂરી છે, કેમ કે આપણે સ્વાદ શાકના ખૂબ જ વધારે છે। હવે આલુ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ થઈ જાય અને મસાલામાંથી સરસ તેલ ફૂટવા માંડે પછી આપણે જે વાલ બાફીને રાખ્યા હતા એ એડ કરી દઈશું। તો જો આપણે શાકમાંથી સરસ રીતે તેલ ફૂટી ગયું છે, મસાલા બધા કૂક થઈ ગયા છે, તો હવે આપણે એડ કરીશું વાલ। જો આપણે વાલ એડ કરી દીધા છે, હવે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। હવે આપણે 2 થી 3 મિનિટ માટે ખાલી ચડવા દઈશું અને પછી ઢાંકણ ઢાંકી અને ચડવા દઈએ અને પછી બંધ કરી દઈશું આપણે ગેસ, કેમ કે આપણા વાલ તો બાફેલા જ છે એટલે કાંઈ બાફવાની જરૂર છે નહીં અને પકાવવાની પણ જરૂર નથી। એમાં ગ્રેવી એકચૂપ થઈ જાય એટલા માટે આપણે 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈશું, એટલે સરસ રીતે આપણા વાલ એકદમ મસ્ત થઈ જાય। તો અમારા શાકની રેસીપી કેવી લાગી છે એ જરૂરથી બતાવજો, કેવો લાગે અમારો વિડીયો। જો આપણું શાક સરસ રીતે ચડી ગયું છે ને આપણે ઢાંકીને રાખ્યું હતું, હવે આપણે ગેસ કરી દઈએ બંધ અને નીચે ઉતારી લઈશું। ઉપરથી આપણે જૂથ કોથમીરના પાન થોડાક એડ કરી દીધા છે, તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો અને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો અમારા શાકનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો। આજે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને હોટલમાં ખાવા, તેનો પણ સ્વાદ ભૂલાવી દે ને તેવું આપણે વાલનું શાક બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। પંજાબી શાકને પણ ભૂલાવી દે ને એવું આપણું વાલનું શાક બન્યું છે। તો હાલો બધા વાલનું શાક ખાવા।
અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો તો બાય બાય. ફરી મળીએ નવા બ્લોગમાં.